ઘણા બધા અહીંયા બેઠા છો, શ્રદ્ધાળુ છો, આસ્તિક જ છો. તમને આ લાભ જણાણા હશે, તમને આ લાભની અનુભૂતિ થઈ હશે. હજી પણ કરતા રહેશો તો હજી પણ આ અનુભૂતિ એ તમને વધારે થતી રહેશે. જે વાસ્તવિકતા છે, જે હકીકત છે, તમારામાંથી રોજ મંદિરે દર્શન કરવા જતા હોય, ઘરની નજીક કોઈ મંદિર હોય, ઓફિસે જતા રસ્તામાં કોઈ મંદિર હોય, ઓફિસેથી ઘરે સાંજે પાછા વળતા કોઈ રસ્તામાં મંદિર હોય, પણ મંદિરે રોજ એકવાર દર્શન કરવા જતા હોય, એ આંગળી ઊંચી કરો તો ધન્ય છે કડી શહેરને. તમે બેઠા છો એમાંથી 90% લોકોએ એ આંગળી ઊંચી કરી છે. કદાચ કોઈ ન જતા હોય તો આ BAPS સ્વામિનારાયણ મંદિર કડીના રજત જયંતિ મહોત્સવ ઉપક્રમે આવી સુંદર વાતો મંદિરના લાભ અને પ્રદાનની સમાજ માટે, વ્યક્તિ માટે, વ્યવસાય માટે આપણે સાંભળી છે. તો આજથી આપણે પ્રતિજ્ઞા લેવી કે હું પણ રોજ મંદિરે દર્શન કરવા જઈશ. મારે પણ ભગવાનના ભક્ત થવું છે અને સનાતન હિન્દુ ધર્મનો હું શિષ્ય છું, હું અનુયાયી છું, તો મારે પણ રોજ દર્શન કરવા માટે જવું જોઈએ. આપણી પવિત્ર ફરજ છે. તમારા પૂર્વજો સ્વર્ગમાં બેઠા બેઠા આનંદિત થશે, પ્રસન્ન થશે કે મારા વંશજે મારા પરિવારનો, મારા કુળનો ધર્મ સાચ્યો. હવે તમને એક સુંદર વાત કરું. જ્યારે મેં તમને મંદિરે રોજ દર્શન કરવા જવાની વાત કરી છે, ત્યારે એક 70 વર્ષના કાકા રોજ મંદિરે દર્શન કરવા જાય. બહુ મજા આવી વાર્તા છે, સાંભળજો. એક 70 વર્ષના કાકા રોજ મંદિરે દર્શન કરવા જાય અને વર્ષોથી ને દાયકાઓથી એમનો નિયમ, એમને દુકાન હતી ગામમાં, દુકાને જાય તો મંદિરે દર્શન કરીને દુકાને જાય. એકવાર એક ગ્રેજ્યુએટ થયેલા યુવક જે એમની પોળમાં રહેતો હતો શેરીમાં, એને કાકાની મશ્કરી કરવાનું મન થયું. સાયન્સમાં ગ્રેજ્યુએટ થયો હોય ને એટલે થોડું એને મનમાં એમ રહે કે હું વિજ્ઞાનનો વિદ્યાર્થી છું. ધર્મ, અધ્યાત્મ, મંદિર, શાસ્ત્રો, સંતો એમાં મને બહુ શ્રદ્ધા જાગે નહીં. આઈ એમ અ બિલીવર ઓફ સાયન્સ, આઈ બિલીવ ઇન સાયન્સ. હું વિજ્ઞાનમાં માનું છું. વિજ્ઞાન ભગવાનને સાબિત કરે તો હું માનું. આ જરા બુદ્ધિનો ડોળ એને હોય, પછી ભલે BSc 4 ટ્રાયલ સાથે પાસ થયો હોય, 4 ટ્રાયલ સાથે BSc થયો ને તો એને એમ થાય કે હું સાયન્સનો વિદ્યાર્થી છું. પણ એ બુદ્ધિ વગરના ને મૂર્ખને એમ ખબર ના પડે કે તું સાયન્સના વિદ્યાર્થી તરીકે જેની થિયરી ભણીને પાસ થયો, આલ્બર્ટ આઇન્સ્ટીન વૈજ્ઞાનિક, બીજા વૈજ્ઞાનિક સર આઇઝેક ન્યૂટન, ત્રીજા મોટા વૈજ્ઞાનિક આર્કિમિડીઝ, ચોથા મોટા વૈજ્ઞાનિક પાસ્કલ. આ બધા જ મોટા મોટા વૈજ્ઞાનિકોએ જેને સમાજને અને મનુષ્યને ખૂબ આપ્યું છે, એ બધાએ પોતાના જીવન ચરિત્રમાં ભગવાનનું અસ્તિત્વ, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભગવાન સામે નમ્રતાથી પ્રાર્થના કરવી જોઈએ એની વાતો લખી છે. પણ હવે BSc માં 4 ટ્રાયલ સાથે પાસ થઈને આ બધી ક્યાં ખબર હોય, અને પાછો કે વિજ્ઞાનનો વિદ્યાર્થી છું. એટલે આપણે પેલી વાર્તા ચાલુ રાખીએ. તો આ 70 વર્ષના એક કાકા રોજ દર્શન કરવા જાય. એને આ ગ્રેજ્યુએટ થયેલા યુવાને પૂછ્યું કે કાકા તમે રોજ મંદિરે દર્શન કરવા જાઓ છો? એટલે કાકા ક્યાં જાઉં છું ને, તમને મળ્યું શું? તમે એમ કહો છો ને આપણા સનાતન હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે ભગવાનની મૂર્તિ જે પ્રતિષ્ઠિત હોય મંદિરમાં, શાસ્ત્રો વૈદિક પદ્ધતિથી એની પ્રતિષ્ઠા થઈ હોય, કોઈ મહાન સંતેમાં પ્રતિષ્ઠા કરી એટલે પ્રાણ પૂર્યા, તો મૂર્તિમાં ભગવાન જેવું લખ્યું છે. તમે કેટલા વર્ષથી દર્શને જાઓ છો? તો કાકા કે હું નાનો 10 વર્ષનો હતો ને ત્યારથી મારા બાપુજી મને આંગળીએ પકડીને મંદિરે લઈ જતા. એટલે બેટા મને 60 વર્ષ થયા, 60 વર્ષથી હું મંદિરે દર્શન કરવા જાઉં છું. એટલે પેલા યુવાનને તક મળી ગઈ, એને સીધી છાતી ઉપર ગોળી છોડી કાકાને
કે કાકા 60 વર્ષથી તમે મંદિરે દર્શન કરવા જાઓ છો તો મૂર્તિમાં કોઈ દિવસ ભગવાન જોયા? તમને મૂર્તિમાંથી પ્રગટ થઈને ભગવાને દર્શન આપ્યા? કાકા કે પ્રામાણિકતાથી, કાકા કે ના, કોઈ દિવસ નથી થયા. તો શું ધક્કા ખાવ છો? પેલા યુવાન શું બોલ્યા કે શું ધક્કા ખાવ છો? 60 વર્ષથી તમે કેટલો બધો ટાઈમ બગાડ્યો. રોજની 15 મિનિટ ગણો તો 60 વર્ષનો સમય કેટલો થયો? એના કરતા દુકાને વધારે બેઠા તો ધંધો થાત. કાકા કે બેટા તારી વાત તો સાચી છે તારી રીતે, પણ હવે હું તને મારી રીતે એનો ઉત્તર આપું. એમ કરીને કાકાએ યુવાનને કહ્યું, હવે સાંભળજો, મજા આવે એવી વાત છે. કાકાએ પેલા યુવાનને કહ્યું કે રાત્રે અંધકારમાં જ્યારે આમ રોડ સુમસાન થઈ ગયા હોય, રાત્રે 12-1 વાગ્યાનો સમય હોય, આખું ગામ સૂઈ ગયું હોય, ત્યારે કોઈ એક કૂતરું ભસવાનું ચાલુ કરે અને પાછળ બીજા 2-5 કૂતરા ભસવા માંડે, એવી ઘટના તે સાંભળી છે કે જોઈ છે? એટલે પેલો યુવાન કે આ તો હોય જ ને, રાત્રે રસ્તા સુમસાન થઈ એટલે કૂતરાઓ બધા ફરતા હોય. તો કે પહેલું કૂતરું કેમ ભસે? કાકા પેલા યુવાનને પૂછ્યું. એટલે યુવાન કે કાકા એ તો એક કૂતરા કઈ ચોર જોઈ ગયો હોય એટલે ભસે. કાકા કે એક કૂતરો ચોર જોવે અને ભસવા માંડે એટલે આજુબાજુની ગલીઓના બધા કૂતરા દોડીને એની પાસે આવે અને કૂતરાની જે દિશામાં એ ભસતો હોય ને દિશા તરફ જોઈને બધા ભસવા માંડે. બાકીના બધાએ ચોરને જોયો નથી, પણ એ કૂતરાઓને વિશ્વાસ છે કે અમારામાંથી એક જણાએ જોયો એટલે ચોર છે તો ખરો, ભસવા માંડો. આટલું કહીને કાકાએ કહ્યું કે બેટા, મેં કદાચ મૂર્તિમાંથી ભગવાનને નથી જોયા, પણ નરસિંહ મહેતા થઈ ગયા, મીરાબાઈ થઈ ગયા, તુકારામ થઈ ગયા, સંત જ્ઞાનેશ્વર થઈ ગયા. આપણે કહી શકીએ કે પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ છે, એમણે મૂર્તિમાં ભગવાનને જોયા છે, એ ભક્તિ કરે છે. એટલે બાકીના આપણે જોયા નથી. પણ જો કૂતરાઓ પણ એક બીજા કૂતરાઓ પર વિશ્વાસ રાખી શકતા હોય તો આપણે મનુષ્ય આવા મહાન સંતોમાં વિશ્વાસ કેમ ન રાખી શકીએ? પેલા યુવાને કાનપટ્ટી પકડી કે કાકા તમારી વાત તો સાચી, હા, એક કૂતરાએ ચોર જોયો ને ભસન, બાકીના કૂતરાએ ચોર નથી જોયો તો ભસવા માંડે, વિશ્વાસ રાખે કે આપણામાંથી એક જણે જોયો છે ને છે. એમ આપણે મનુષ્યએ પણ વિશ્વાસ રાખો કે આવા મહાન સંતો કહે છે, એમણે જોયા છે, એમને સાક્ષાત્કાર છે, એટલે વાત તો સાચી છે. એમ કહીને છેલ્લી વાત કાકાએ એક પેલા યુવાનને કીધી કે બેટા, એમ મને પણ વિશ્વાસ છે કે હું પણ આવા મહાન સંતોની જેમ, મહાન ભક્તોની જેમ હું પણ શ્રદ્ધા રાખીશ તો એક દિવસ મૂર્તિમાં ભગવાન મને પણ દેખાશે અને મને પણ આશીર્વાદ આપશે. બસ એ શ્રદ્ધાથી 60 વર્ષ જઉં છું, એ શ્રદ્ધાથી હું 60 વર્ષથી જઉં છું. માટે આ શ્રદ્ધાનું કામ છે. તમને કોઈ નોકરીએ રાખે ને પહેલે દિવસે ઓફિસ જાઓ, 8 કલાક કામ કરીને નીકળતી વખતે સાહેબને પૂછો, સાહેબ પછી તમે પેલું પગારનું કીધું છે જોઈ લેજો. અલે હજી તો પહેલો દિવસ થયો તારે, તને એપોઇન્ટમેન્ટ લેટર આપ્યો છે, મહિનો પૂરો થશે એટલે પગાર આપશે. પાછો 10 દિવસ પતે એટલે સાહેબ ને કે સાહેબ 10 દિવસ થઈ ગયા છો, થોડું પેલું પગારનું જોજો પાછા. બીજી વાર તો સાહેબ અકળાઈ જાય કે નહીં કે તારા જેવા ઓફિસમાં બીજા 25 કામ કરે છે, પૂછ 2 વર્ષથી 5 વર્ષથી 10 વર્ષથી બધાને પગાર મળે છે, તને મળશે. પાછો 10-15 દિવસ થાય, હજી આમ પગાર હજી 5-1 દિવસની વાર હોય, 25 દિવસ થયા હોય અને પાછો શેઠને જઈને કે શેઠ પેલું પાછું 5-1 દિવસ પછી આપણું પગારનું જરા જોઈ લેજો. તો હવે શેઠ શું કરે કે આ તારો 25 દિવસનો પગાર અત્યારનો કરી આપું, તું જા અહીંથી. પણ આપણે આવું કરતા નથી. આપણા હાથમાં એપોઇન્ટમેન્ટ લેટર છે, આપણને વિશ્વાસ છે કે હું મહિનો નોકરી કરીશ, રોજ ઘરેથી ઓફિસ મારા ખર્ચે જઈશ, રોજ મારો સમય અને શક્તિ આપીશ, તો પણ અને પછી મહિનાના અંતે શેઠ મને પગાર આપશે.
એવો એક વિશ્વાસ શેઠ ઉપર છે અને નિસ્વાર્થ ભાવે, એટલે કે 1 મહિના સુધી કોઈ અપેક્ષા નહીં, કામ જ કર્યા કરવાનું. તો 1 મહિના સુધી કામ કર્યા જ કરીએ છીએ, કારણ કે વિશ્વાસ છે કે મહિનાના અંતે પગાર મળશે. એમ આપણે પણ આજીવન ભક્તિ અને સેવા ચાલુ જ રાખવાના. અંતે આપણને પગાર મળવાનો જ છે. ભગવાન કૃપાળુ છે જ, આપણને આશીર્વાદ આપશે જ, દર્શન પણ આપે અને ભગવાન પોતાના ધામની પ્રાપ્તિ પણ કરાવે. આપણો મોક્ષ અને કલ્યાણ પણ થાય. આવી વાતોથી નાસ્તિક વિચારો ટળી જાય. આવી વાતોથી તમારા હૃદયમાં આસ્તિકતા પ્રગટે. આ વાતો તમને મંદિરમાં મળે, પાનના ગલ્લે ના મળે, 4 રસ્તા ઉપર ના મળે, ફૂટપાથ ઉપર ના મળે. મંદિરમાં સંતો અને સત્શાસ્ત્રોમાંથી આ વાતો મળે. માટે શ્રદ્ધાળુ થવું એ મંદિરનો ઉપદેશ છે. તો આવા અનેક પ્રકારના મંદિરના લાભ છે. અનેક રીતે વ્યક્તિગત પારિવારિક જીવનમાં, વ્યવસાયિક સામાજિક જીવનમાં, જાહેર જીવનમાં પણ મંદિરે ખૂબ ખૂબ સમાજને આપ્યું છે, આપતું રહેશે. એમાં બે મત નથી. માટે આપણે પણ આ શ્રદ્ધા રાખવી. આપણા મિત્ર મંડળમાંથી, આપણા પરિવારજનમાંથી કોઈને ઓછી શ્રદ્ધા હોય તો આપણે એમને આ વાત કરવી અને એને શ્રદ્ધા દ્રઢ કરાવી. એ હિન્દુ તરીકે, એક સનાતની તરીકે આપણી પવિત્ર ફરજ છે. તો BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર કડીના રજત જયંતિ મહોત્સવ ઉપક્રમે કાર્યક્રમમાં આપ સર્વે પધાર્યા. 2 મહિના પછી ફેબ્રુઆરી મહિનામાં આ જ સ્થળ ઉપર 7 થી 10 દિવસનો મોટો ઉત્સવ પ્રદર્શનો સાથે થશે. ત્યારે પણ આપ સપરિવાર મિત્ર મંડળ સહિત ચોક્કસ એનો લાભ લેજો. જીવનની ઉન્નતિ માટેનો એક બહુ જ મોટો આ પ્રસંગ, બહુ જ મોટી આ પ્રેરણા અને બહુ જ મોટી તક આપણને સાંપડવાની છે. આપ સર્વે અહીંયા શ્રદ્ધાથી આવ્યા. આજે સમજી શકીએ છીએ કે ઠંડી ઘણી છે, પવનના સુસવાટા પણ છે, છતાં આપ શ્રદ્ધાથી છેલ્લા લગભગ 1.25 કલાકથી પણ વધારે આ પ્રવચન અને 1.5-2 કલાકથી આ કાર્યક્રમમાં હાજરી આપી, શ્રદ્ધાથી બેઠા. એ આપના હૃદયમાં પણ સંસ્કાર અને શ્રદ્ધા છે એની પ્રતીતિ છે. આવીને આવી શ્રદ્ધા આપ સર્વેના હૃદયમાં કાયમ રહે એવી અમારા ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ. ભગવાન સ્વામિનારાયણ, ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન શ્રી રામ અને તમામ દેવતા દેવીઓના ચરણોમાં પ્રાર્થના છે કે એમના આશીર્વાદ આપણા સૌ ઉપર રહે, આપણા પરિવાર ઉપર રહે અને આપણે એક સુખી સંસ્કારી પરિવાર બનીને જીવનમાં સંતોષ પ્રાપ્ત કરી શકીએ. એ પ્રાર્થના. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર.